Painted, Painless Learning. चलो श्री गणेशाय नमः करिए, शुरुआत करिए। सूचना मुजब जवाब आपो। आपने कीधुं नीचेना विधान खरा छे के खोटा? हालो आपी दઈએ। શું કીધું ભાઈ? દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે। અનન્ય ઉકેલ એટલે શું ભાઈ? તો કે ભાઈ એક ઉકેલ। બરાબર। હાલો આ વિધાન સાચું છે કે ખોટું ઝડપથી કયો। દ્વિચલ સુરેખ સમીકરણમાં અનન્ય, પેલા તો એ સમજી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, કા પછી ચેપ્ટર શરૂ કરી। હાલો भाई द्विचल सुरेख समीकरण कोने कहे? मानो कि एक समीकरण हूँ अहींया लखुं छुं, ध्यान राखजो बापा। 5x + 4y + 5 = 0 आवुं एक समीकरण के जेनी अंदर बे चल होय। बे चल एटले एबीसीडी ना बे अक्षर होय। दाखला तरीके आ दाखलामां x અને y, आने कहेवाय द्विचल सुरेख। सुरेख एटले एक एक ज घात होय। द्विचल सुरेख समीकरण। समीकरण समजाई गयुं के आ समीकरण छे? तो एवुं समीकरण के जेमां बे चल होय અને એક ઘાત હોય એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ। ડન છે હા કે ના બાપા? ફટાફટ કહેજો। હાલો ભાઈ, વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે। ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે। ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ। આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ। અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં। અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો। તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ। ગુડ બાય। तो द्विचल सुरेख समीकरण एटले के एवं समीकरण, अवाज बराबर ज आवे छे, एवं समीकरण के जेमां बे चल होय। दाखला तरीके आमे होय, दाखला तरीके 6a + 7b + 8 = 0। आ द्विचल सुरेख समीकरण छे। केम? कारण के बे चल छे, एक a छे ने एक b छे। सुरेख एटले एक एक घात छे અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। હવે આપણને ખરું ખોટું પૂછ્યું છે, એના તરફ વયા જઈએ ભાઈ। દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય, અનન્ય એટલે એક, અનન્ય એટલે હું? એક, એક ઉકેલ હોય ભાઈ। આ વિધાન સાચું કે ખોટું જરા કોમેન્ટમાં જવાબ આપો ને। હું તો અભણ છું। આ વિધાન સાચું કે ખોટું? ખોટું, 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 ફોલ્સ। યસ ભાઈ, દ્વિચલ સુરેખ સમી આ વિધાન જે છે એ ખોટું છે। કેમ ભાઈ? અનન્ય એટલે એક ઉકેલ ન હોય બેટા, અનંત ઉકેલ, ઘણા બધા ઉકેલ હોય। કેમ સાહેબ ઘણા બધા ઉકેલ હોય? તો હું તમને સમજાવું। 3x + 5y + 1 = 0 એક્ઝામ્પલ તરીકે આવું એક સમીકરણ છે। આ એક પ્લસ છે, આમ લઈ જઈએ એટલે માઇનસ થઈ ગયું। 3x + 5y = અહીંયા આવ્યું -1। હવે માનો કે ભાઈ આપણે x અથવા y નો જવાબ ગોતવો છે। તમે આવા દાખલા કર્યા છે, બરાબર ને? આ 5 પ્લસ છે, આ બાજુ તો માઇનસ, એટલે શું થાય? 3x = -1 - 5y। હવે y ની જગ્યાએ અલગ અલગ તમે કિંમત મૂકી શકો ભાઈ, બરાબર? 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે -1 - 5y / 3। હવે x ની તમને જોતી હોય એટલી કિંમત મળે। માનો કે y = 1 મૂકો તો x ની કિંમત તમને અલગ મળશે, y = 2 મૂકો x ની અલગ કિંમત મળશે, y = 3 મૂકો x ની અલગ કિંમત મળશે। તો આપણને ઘણા બધા ઉકેલ મળે, એક ઉકેલ ન મળે। આપણને એમ કીધું કે અનન્ય ઉકેલ મળે, એટલે કે એક જ ઉકેલ મળે, એટલે આ વિધાન ખોટું છે। ચલો ડન થઈ ગયું। આગળ આપણે દાખલા ગણવાના છીએ કે જેમાં આપણે બધાયના બબે 3 ઉકેલ મેળવવાના છીએ। ડન છે હા કે ના? એટલે આ વિધાન જે છે એ ફોલ્સ છે, ખોટું છે। સેકન્ડ વન, આ દાખલો મોસ્ટ આઈએમપી। આ તમને ખરા ખોટામાંય પૂછાય, ખાલી જગ્યામાંય પૂછાય, MCQ માં પૂછાય ને 2 માર્ક્સમાંય પૂછાય, એટલે મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો। 5x + 2y = k નો એક ઉકેલ 5 અને -2 હોય તો k = 0। હાલો આપણે k બરાબર શું જવાબ આવે એ પહેલા ગોતી લઈએ। પણ દાખલાની શરૂઆત કરીએ એ પહેલા આપણે આના પહેલાના ચેપ્ટરમાં શીખી ગયા બેટા કે જ્યારે આવી રીતના કિંમત આપી હોય 5 અને -2, તો તમને એ ખબર પડવી જોઈએ કે x કોણ છે અને y કોણ છે। મને કોમેન્ટમાં કયો x ની કિંમત કઈ અને y ની કિંમત કઈ। હાલો કોમેન્ટમાં કયો ફટાફટ। હાલો ઝડપથી ઝડપથી ઝડપથી, x ની કિંમત કઈ અને y ની કિંમત કઈ? x ની કિંમત કઈ અને y ની કિંમત કઈ? ફટાફટ ફટાફટ। યસ બેટા, આજે આપણે રિઝલ્ટનું ડિસ્કશન કરવાના છીએ। કોનો ફર્સ્ટ નંબર છે, કોનો સેકન્ડ નંબર છે, અને અહીંયાથી જ હું તમને સ્ક્રીન શેર કરીને દેખાડીશ કે કોનો પહેલો નંબર, કોનો બીજો નંબર, બરાબર ને? તમારા બધાના માર્ક્સ મળી જશે। યસ,
તો x ની કિંમત જે છે ને એ 5 છે અને y ની કિંમત કેટલી છે ભાઈ -2 કહેવાય. જે નો ખબર પડતી હોય બધાય સમજી લો બેટા. અલ્પવિરામની જે આગળ આવે ને x કહેવાય એટલે x બરાબર 5. અલ્પવિરામની જે પાછળ હોય ને y કહેવાય એટલે y બરાબર કેટલા થયા -2. હાલો ખબર પડી બધાને? મને જરા કોમેન્ટ કયો. હાલો ફટાફટ ઝડપથી હાલો ઝડપથી બાપલિયાઓ. બધાને ખબર પડી હા કે ના? હા પાડો. હા ખબર પડી. હાલો તો હવે આપણે દાખલો ગણવાનો. દાખલામાં શું કીધું બેટા? 5x વત્તા 2y બરાબર કે. હવે દાખલામાં જ્યાં x છે ત્યાં આપણે 5 મૂકશું, જ્યાં y છે ત્યાં -2 મૂકશું અને દાખલો ગણીએ તો 5 એમ x ની જગ્યાએ 5 વત્તા 2. y ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે સાહેબ -2 મૂકવાના. મૂકી દો બરાબર કે. પચો 25 વત્તે ઓછા 2 દુ 4 બરાબર કે. 25 માંથી 4 જાય એટલે વધે કેટલા? 21. એટલે કે નો જવાબ આપણને મળે બકુડાવ એ મળે 21. ચલો ડન છે. તો કે નો જવાબ કેટલો મળ્યો? 21 મળ્યો. આપણને એમ કીધું કે બરાબર 0 થાય. તો આ વિધાન સાચું છે કે ખોટું? જરા કોમેન્ટમાં કયો મને. આ વિધાન સાચું કે ખોટું બાપા? હાલો ઝડપથી સાહેબ થોડુંક આમ ડાર્ક કરો ને તો મજા આવે. હાલો આ વિધાન સાચું કે ખોટું? ખોટું. યસ ફોલ્સ. આ વિધાન કેવું છે બેટા? ખોટું. અને આને આ દાખલો એક્ઝામ આપણને 2 માર્ક્સ નો પૂછાય અથવા ખાલી જગ્યા પૂછાય અથવા એમસીક્યુ પૂછાય તો આ રીતે આપણે સોલ્વ કરવાનો. નેક્સ્ટ સમ. એના પછી ખરું ખોટું આપણે કરીએ ભાઈ. ટુમ. હાલો ભાઈ ડૂમ. હાલો શું કીધું ભાઈ? જો f બરાબર 40 હોય તો આ ચોપડીનો દાખલો છે. f બરાબર 9/5c વત્તા 32 તો f બરાબર c હોય. આ વિધાન સાચું કે ખોટું? તમને શું લાગે છે? આમ તો સાચું ખોટું ન કહેવાય, દાખલો ગણીને કેવું પડે. તો આપણે કરી લઈએ. હાલો f બરાબર કેટલા કીધા? -40. દાખલામાં શું કીધું ભાઈ? f બરાબર 9/5c વત્તા 32. ઓકે દાખલો કેમ કરવાનો? તો દાખલામાં f બરાબર -40 આપ્યા, મૂકી દેવાય -40. પછી સાહેબ તો કે આ 32 પ્લસ છે, આ બાજુ આવે તો ઈ માઇનસ થાય 32 બરાબર 9/5 cm ઓછે વત્તા 40 ને 32 કેટલા થાય? કોમેન્ટમાં કહો, મને આવડતું નથી. હાલો ઓછે વત્તા 40 ને 32 કેટલા થાય? હું તો અભણ માણસ છું બાપા, કેજો ને જરા. 40 ને 32 યસ ખાલી 72 થાય. ઓછા 40 ને ઓછા 32 છે. યસ વેરી ગુડ. બધા જવાબ જોઈએ. શું આન્સર આવે? -72 બરાબર 9/5c. આપણે c નો જવાબ ગોતવો છે ડીએસ સ્ટુડન્ટ. તો 9/5 છે બરાબર ની આ બાજુ આવે એટલે 9 ગુણાકારમાંથી ભાગાકારમાં અને 5 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય. એટલે શું થાય? તો કે -72 એમ ને 9/5 બરાબર ની આ બાજુ આવે એટલે વ્યસ્ત થઈ જાય. એટલે શું થઈ જાય બેટા? 5/9 બરાબર c. 9 × 8 72 એટલે જવાબ કેટલો આવ્યો? -8 ગુણ્યા 5 બરાબર c. 8 × 5 = 40 એટલે c બરાબર કેટલો જવાબ આવે? -40. આ વિધાન સાચું છે કે ખોટું? ઝડપથી કયો ફટાફટ. આને આ દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાય. હાલો ઝડપથી વિધાન સાચું કે ખોટું? ટ્રુ. યસ તમારા બધાનો જવાબ સાચો છે. હાલો એના પછી ભાઈ સમીકરણ 3x - 2y બરાબર 12 તો y બરાબર 12 - 3x ના છેદમાં 2 હોય. હાલો તો આપણે શું કરવાનું છે? y ને કરતા બનાવવાનું છે. બનાવી નાખીએ. 3x - 2y બરાબર 12. આપણે y ને કરતા બનાવવાનું છે. કોને કરતા બનાવવાનું છે? y ને. તો કેમ કરશું? ધ્યાન રાખો. -2y છે એને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય, અને આ 12 પ્લસ છે એને આમ લાવો, આ બાજુ લાવો એટલે માઇનસ થાય. એટલે શું આવશે? 3x - 12 બરાબર 2y. ઓકે y ને કરતા બનાવવો છે એટલે y ને એકલો પાડવો છે. એની બાજુમાં કોણ છે? 2 ગુણાકાર છે. આ બાજુ હવે તો ભાગાકાર. એસી ની જરૂર નથી. 3x - 12 એના છેદમાં 2 બરાબર y. તો y નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 3x - 12 ના છેદમાં 2. તો જુઓ ભાઈ અહીંયા આપણને 12 - 3x આપ્યું. આપણને જવાબ શું મળ્યો? 3x - 12 મળ્યું. આ વિધાન સાચું કહેવાય કે ખોટું? અહીંયા આપણને y નો જવાબ શું મળે છે? y નો જવાબ મળે છે 3x - 12 એના છેદમાં 2. દાખલા 12 - 3x આપ્યું. બોલો વિધાન સાચું કે ખોટું? ફટાફટ માનો રિપીટ કરો ને. રિપીટ કરું માનો, કઈ વાંધો નથી. ફરીથી
ભાઈ આપણને આ સમીકરણ આપ્યું એમાં વાય કરતા બનાવવો છે એટલે 12 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, 2y માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ, 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. તો y બરાબર જવાબ કેટલો મળ્યો? 3x માઇનસ 12 એના છેદમાં 2. દાખલામાં હું કીધું? 12 માઇનસ 3x કીધું એટલે વિધાન ખોટું છે. ડન છે. હાલો હાલો, છેદ ઉડે નહીં બેટા, છેદ વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે ન ઉડે. 3x ગુણ્યા 12 હોત તો 2 છક 12 એવું ઉડાડ નાખત, પણ વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય તો છેદ ન ઉડે. ડન છે બેટા, એટલે છેદ નહીં ઉડે. અયાસ ડન છે, ડન છે, ડન છે, ડન છે. હા કે ના, હા કે ના, હા કે ના ભાઈ? હાલો ઓકે. તો હવે સ્ક્રીનશોટ આપણે એક હારે પાડી લઈએ. હાલ આનું સ્ક્રીનશોટ પાડી લો એટલે પીડીએફ ભૂલાઈ ગઈ હોય તો લોચા ન પડે ભાઈ. હું 3 ગણું છું, પીડીએફ સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખી નાખજો ભાઈ. 1 2 3. હાલો ડન લખો, સ્ક્રીનશોટ પડી ગયો. ઝડપથી 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 ભાઈ. ડન ડન ડન. ઓકે. Painted Painless Learning.